ધામધૂમથી ઉજવાયો। કેશોદમાં જૂના પ્લોટમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 38મો વાર્ષિક પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો। પાટોત્સવના આગળના દિવસે કેશોદના રાજમાર્ગો ઉપર વાજતે ગાજતે એક શોભાયાત્રા રથયાત્રા નીકળી હતી। અક્ષર નિવાસી વિનોદકુમાર નારાયણદાસ ગોટેચાના પુત્ર કેયુરભાઈ ગોટેચા, વિહાનભાઈ ગોટેચા, આહાનભાઈ ગોટેચાના મુખ્ય યજમાન પદે આ પાટોત્સવ યોજાયો હતો। સવારે મંગળા આરતી થયા ત્યારબાદ શ્રી ઘનશ્યામ મહારાજને હરિભક્તો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી વેદ મંત્રો સાથે પવિત્ર જળથી અભિષેક કરાયો હતો। આ પ્રસંગે ધૂન ભજન કીર્તન પણ યોજાયા હતા। શ્રી ઘનશ્યામ મહારાજની આગળ મિષ્ટાન, ફરસાણ, ડ્રાયફ્રૂટ સહિત અનેક વિવિધ વાનગીઓનો મહા અન્નકોટ ધરવામાં આવ્યો હતો। પૂજારી શ્રી ચંદુભાઈ ગોટેચાએ અન્નકોટની મહા આરતી ઉતારી હતી। ત્યારબાદ દરેક હરિભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈઓ બહેનો હાજર રહી અભિષેક, અન્નકોટ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તમે સબસ્ક્રાઇબ કરી દેજો। મારું નામ ચંદુભાઈ ગોટેચા, સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જૂનો પ્લોટ અને પૂજારી। આજ રોજ ઘનશ્યામ મહારાજ કેશોદમાં બિરાજમાન થયા। 38મો વાર્ષિક પાટોત્સવ એના યજમાન પદ અમારે અક્ષર નિવાસી વિનોદકુમાર નારાયણદાસ ને એના પુત્ર કેયુરભાઈને ધામધૂમથી પોતાના અંગત ખર્ચે ઉજવેલો છે। આ રીતે કેશોદની અંદર ધર્મપ્રેમી જનતાએ ખૂબ લાભ લીધો છે। આ પ્રસંગ આજનો એવો છે, ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ કહેવાય આપણા માટે। આપણા એની પાસે જે માગવું હોય માગી શકાય। ભગવાનની પાસે માગીએ, એ મહારાજ અમને સદબુદ્ધિ આપજો, સદવિચાર આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય કૃપા કરજો મહારાજ। અમે તમારી શરણે છીએ। અનેક જન્મથી અનેક ભટકતા આવ્યા છીએ, છતાં આ જીવનો કોઈ દી તૃપ્તિ થઈ નથી। તો એ મહારાજ અમને સદબુદ્ધિ આપો, અમને અખંડ ભજન થાય અને તમારી મૂર્તિમાં રહેવાય અને તમારા થાય હરિભક્તો
ખૂબ પ્રસાદ જમે અને ખૂબ આનંદથી ધામધૂમથી છે. આજ રોજ ભગવાન સ્વામી દરેક હરિભક્તોએ કથા વાર્તા ધૂન યજ્ઞ બહુ બધું કરી અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કર્યા છે. તો એટલું કહી મારી વિના